जय माताजी मित्रों, आपनो लोक साहित्यकार नरेन्द्रसिंह वाघेला एक सुंदर मजानी बात लई आपनी समक्ष आऊँ छूँ। मित्रों, एक शहर में एक वाणियो रहे अने खूब पैसा खूब धन भेगू करेलू छतांय लोभ वृत्ति मटे नहीं એટલે સતત કામ કર્યા જ કરે, દોડ્યા જ કરે। એના ઘરના એના ધર્મપત્ની હતા, એ એટલા બધા સંસ્કારી સુશીલ હતા કે ગમે ત્યાં પણ કથા હોય તો એમની હાજરી હોય। અને જ્યારે જ્યારે એ કથામાં નીકળે ત્યારે એમના પતિદેવને એ કહે કે આજે કથામાં જાઉં છું, હાલો ને થોડીક વાર બેસજો ને પછી આનંદ આવે તો વધારે રોકાજો, નકર નીકળી જાજો। ના ના, મારે કમાવાનું છે, હું નહીં આવું। ક્યારેય એ માણસ તૈયાર ન થાય, હાય પૈસો હાય પૈસો હાય પૈસો કર્યા કરે। અને એક દિવસ ગામમાં કથા બેઠી એટલે ઘરનાને તો ખબર જ હતી કે આ નહીં આવે, પણ છતાંય એમને થયું કે ખતરો તો કરી લઈ। એટલે ઘરવાળા એમના પત્નીએ એમના પતિને પૂછ્યું કે જુઓ, આજે તો ગામમાં કથા છે, આજે તો ગામમાં કથા છે, બારા તો નથી આવતો પણ ગામમાં તો આવો। અને વચન ફળીભૂત થયું। એ દિવસે વાણિયાએ કીધું, જો 5 મિનિટ બેસીશ, બાકી મારે ઘણા કામ છે, હજી મારે જાજુ ભેગું કરવું છે, એટલે હું વધારે ટાઈમ નહીં લઉં। એણે કીધું કાંઈ વાંધો નહીં, 5 મિનિટ બેસજો ને પછી નીકળી જાજો। અને એ વાણિયો કથામાં જાય છે એની પત્નીને હારે। હવે એ કથામાં ગયો અને એ જ વખતે બાપુના શબ્દો પડ્યા। કથાકાર વક્તા જે હતા એમના શબ્દો એને કાને અથડાયા કે જે આ દુનિયામાં કંઈ પણ ભેગું કરે છે ને એ આયા આયા મૂકીને જવાનું છે। ઉપરવાળાએ ક્યાંય સીસીટીવી કેમેરા નથી મૂક્યા, કાંઈ ચોકીદાર નથી મૂક્યો, પણ કોઈની તાકાત નથી કે એક પણ રૂપિયો કે ધન દોલત અહીંયાથી લઈને ઉપર જાય, એવો કોઈ રસ્તો જ નથી। અને આ વાણિયાને પીન ચોંટી ગઈ। વાણિયો 5 મિનિટ પછી નીકળી ગયો અને સમય જતાં વાણિયો ધીરે ધીરે દુબળો પડવા માંડ્યો, વાણિયાનું શરીર ઓગળવા માંડ્યું। અને એણે તત્વચિંતકોને બોલાવ્યા કે ભાઈ, ગઈકાલે હું કથામાં ગયો હતો, પણ કથા કરે એવું કીધું હતું કે હું ભૂલી ગયો, સોરી, સમય થોડો વધારે થયો હતો, 6-1 મહિના નીકળી ગયા હતા। એટલે કથામાં ગયો અને કથા કરે એવું કહેતા હતા કે ભાઈ, જે કાંઈ મિલકત, જે કાંઈ ધન દોલત, જે કાંઈ ભૌતિક સુખ વસાવો એ આયા નાયા મૂકીને જવાનું છે, ઉપર તમારી હારે કાંઈ નહીં આવે। એટલે મને તમે બધા તત્વચિંતકો એ સમજાવો કે મારે તો આ બધું જોઈએ યાર, મેં આ બધું જે ભેળું કર્યું છે મારે ઉપર લઈ જવું છે, એવો કોઈ રસ્તો બતાવો। એટલે તત્વચિંતકોએ કીધું કે એવો તો કોઈ રસ્તો જ નથી, એ બને જ નહીં। પછી એને વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટોને બોલાવ્યા કે આવો કોઈ રસ્તો, જેમ તમે ચંદ્ર ઉપર જાઓ છો ને, આવો રસ્તો શોધી લાવો તો હું તમને ઇનામ દઈશ। અને એમણે પણ કીધું કે આવો કોઈ રસ્તો છે નહીં। સંતો મહંતો તેડાવ્યા, એમને પૂછ્યું કે ભાઈ આવો કોઈ રસ્તો આપ બતાવો તો ચોક્કસ મારે એને અનુસરવું છે, કારણ કે મારે તો બધું ઉપર જોઈએ। કોઈએ આ રસ્તો બતાવ્યો નહીં, કોઈએ જોયો નહોતો। અને ગામમાંથી એનો જ મિત્ર એની ભેળો ભણતો, ખેડૂત મિત્ર બિચારો, અને એ એક દિવસ શહેરની માલિકો બિયારણ લેવા આવેલો। અને અચાનક એને એમ થયું કે આજે મિત્રને ફોન તો કરીએ। એ વખતે લેન્ડલાઇન ફોન એટલે એસટીડીમાંથી રૂપિયો નાખી એને ફોન કર્યો કે મિત્ર ઘરે છો? તો કે હા। તો કે હું બજારમાં આવ્યો છું તમારા ગામમાં અને મારે ખરીદી કરવી છે બિયારણની, કે લાવ મિત્રને ફોન કરું ને ઘરે હોય તો મળી લઉં। અરે પધારો પધારો, આજે આપણે સાથે જમીએ। અને ઓલા વાણિયાએ મિત્રને ઘરે બોલાવ્યો। હવે મિત્ર ઘરે આવ્યો છે, મિત્રો દેશી માણસ, ખેડૂત માણસ। અને ઓલા વાણિયાનું શરીર જોઈને અચકાયો કે તારું શરીર તો રૂષ્ટપુષ્ટ હતું યાર, તારું શરીર તો રૂષ્ટપુષ્ટ હતું, કેમ આમ દુબળો પડી ગયો છે? અને વાણિયાએ કીધું ચિંતા બહુ છે। શેની? આટલો બધું ભૌતિક સુખ, આટલો એશો આરામ, અને ચિંતા શેની હોય? અરે કે ચિંતા છે યાર, કારણ કે મેં આ જે બધું ભેળું કર્યું છે એ મારે ઉપર લઈ જવું છે। પણ તજજ્ઞોને બોલાવ્યા, સાયન્ટિસ્ટોને બોલાવ્યા, સંતો મહંતોને બોલાવ્યા, પણ બધા જ ના પાડે છે કે આવો કોઈ રસ્તો જ નથી, આ મિલકત અહીંયા જ મૂકીને જવાનું છે, આ લઈ ન જવાય। એટલે હું મૂંઝાણો છું ને એમાં મારું શરીર ઓગળતું જાય છે। અને અભણ વ્યક્તિ, એક નાનકડો ખેડૂત, એનો મિત્ર એટલો બોલ્યો તો છે રસ્તો? અને વાણિયો ઊભો થઈ ગયો, શું વાત કરે છે? આટલા બધા ભણેલા ગણેલા માણસો બોલાવ્યા, એ બધા જ ના પાડે છે, અને તું કહે છે કે હા છે? તો કે મને બતાવ, જલ્દી જમવા પછી બેસશું। વાણિયો પહેલાં ફાયદો ગોતે ને, એટલે કે પહેલાં મને એ કહે ને પછી આપણે જમીશું। એટલે ઓલા મિત્રએ કીધું, જો અહીંયાથી તું અમેરિકા ફરવા જાય તો આપણી ચલણી નોટો અમેરિકામાં હાલે? તો કે ના, શું કરવું પડે?
તો કે કરન્સી અમેરિકન કરન્સીમાં કન્વર્ટ કરવી પડે, અમેરિકન કરન્સીમાં આપણો પૈસો કન્વર્ટ કરવો પડે ને પછી તો ફેસિલિટી મળે ને? તો કે હા મળે. પછી માનો કે તારે સૂવા માટે મોંઘો બેડ જોઈએ, તો એ બેડ લેવો હોય તો તું રૂપિયાની પથારી કરીને સૂઈ શકે? તો કે ના, એ નહીં. તો શું કરવું પડે? એ બેડનું તારી કિંમત ચૂકવવી પડે, પૈસા દેવા પડે ને? તો કે હા એમ જ. તારે મકાન બાંધવું છે તો શું કરવું પડે? તો કે એ પૈસા ચૂકવવા પડે. ઓકે, તો આ બધું જો કરન્સી કન્વર્ટ થતી હોય, રૂપિયો પૈસો ધન દોલત ખર્ચતા ભૌતિક સુખો મળતા હોય, તો ઉપર પણ એક વ્યવસ્થા છે અને એ છે દાન. એનું નામ દાન છે. તને પ્રભુએ જે કંઈ આપ્યું છે એનું દાન કરવાનું શીખી જા અને મોકળામાં ને દાન કર. બધી જ ફેસિલિટી તું ધારીશ એના કરતાં વધારે તને ત્યાં ઉપરવાળો દે. અને આ ચોટ વાણિયાને લાગી ગઈ અને વાણિયાએ સતત ધર્માદુ ચાલુ કર્યું. મિત્રો, ગરીબોને જમાડવા, વસ્ત્રનું દાન કરવું, અન્નનું દાન કરવું, જો કોઈ દર્દી હોય એની પાસે પૈસા ન હોય તો એને દવાખાનાની વ્યવસ્થા કરી આપવી. આ બધા જ દાન પૂરા કર્યા અને થોડો ઘણો જે વૈભવ વધ્યો હતો એ પછી એ વાણિયાનું મૃત્યુ થયું અને સ્વર્ગલોકમાં એને જગ્યા મળી. સ્વર્ગમાં પ્રભુએ એને જગ્યા દીધી અને કીધું તમે બહુ સરસ પુણ્ય કર્યા છે એટલે તમને અહીંયા જે કાંઈ ફેસિલિટી જોઈશે એ મળશે. મિત્રો, આ છે દાનનો મહિમા, આ છે દાન, ધર્મ અને પુણ્યની પરીક્ષા. જો આમાંથી પાર ઉતરી જાઓ ને તો બીજું કાંઈ કરવાનું આવતું નથી. જય માતાજી મિત્રો, નમસ્કાર.